તો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે કોમિન ફ્યુચર્સ એટલે કે જીરું અને જીરુના વાયદામાં. તો જીરા બજારની આગળ આપણે ચર્ચા કરીએ પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે અવશ્ય. બીજા ખેડૂતોને ભાગ તમે શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ સારા લાગે તો લાઈક પણ ભાગને કરો જેથી અમને મોટિવેશન મળતું રહે તમારા તરફથી. જીરુના ભાગ છે આપણે વારંવાર રજૂ કરતા હોઈએ છીએ. ઘણા બધા ખેડૂત મિત્રોની ફરમાઈશ કોમેન્ટ આવતી હોય છે અને જીરુના ભાગ છે એના માટે છે અમે રજૂ કરતા હોઈએ છીએ. પણ અત્યારે અમે જે શોધખોળમાં છીએ ત્યારે અમને એવું જાણવા મળે છે કે જીરું વિશે છે ઘણી બધી દવા, ઘણી બધી પ્રોડક્ટ છે, ઘણા બધા ઇન્સેક્ટિસાઇડ એવા જોવા મળે છે જે વારંવાર ખેડૂતોને છે ભ્રમમાં અથવા તો વારંવાર ખેડૂતોને વધારે ખર્ચો કરાવવા માટે એવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી અથવા તો કોઈ પણ કારણોસર કોઈ પણ માધ્યમ દ્વારા, ચેનલ મીડિયા કોઈ પણ માધ્યમ દ્વારા, ન્યૂઝ દ્વારા છે ખેડૂતોને વધારે પડતા પ્રમાણમાં છે દવાનો છંટકાવ અથવા તો વધારે પડતા ઇન્સેક્ટિસાઇડ છે જે ખરા અર્થમાં કહીએ તો તમારા ખુદના અનુભવમાં જે તમે રાસાયણિક દવાનો છંટકાવ કરતા હોય અને જે તમને રિઝલ્ટ મળતું હોય સસ્તા ખર્ચામાં એટલે કે સસ્તા ભાવમાં છે તમને વધારે પડતો છે રિઝલ્ટ લાંબા ટાઈમ માટે અથવા તો સસ્તા ભાવમાં તમે જેનો અનુભવ કરેલો છે એ તમને રિઝલ્ટ મળતું હોય છે. પણ જે અવનવા તમારી સામે અલગ અલગ ન્યૂઝ ડેટા એવા આવતા હોય છે જેનાથી તમે ઘણા અત્યારે માર્કેટિંગ કરી રહ્યા છે એ પણ તમે ખાસ ખ્યાલ રાખો. એ માટે અમે જે જોયું છે કે જે અમુક દવા અથવા અમુક બ્રાન્ડ છે તમારી સામે રજૂ થઈ રહી છે એવું હાલ અમને એવું લાગી રહ્યું છે કે માર્કેટિંગના અર્થમાં એટલે કે કોઈ પણ જીરું છે, કોઈ પણ અલગ બીજો પાક છે એના જે માર્કેટિંગના અર્થમાં જે એના ન્યૂઝ અથવા તો તમને એવી રીતના પ્રેરિત કરવામાં આવે છે કે તમે આનું જે તમે વધારે પડતો છંટકાવ કરો તો તમને વધારે પડતું રિઝલ્ટ મળે, અથવા તો જે તમે ચાલુ દવાનો ઉપયોગ કરતા હોય એનું રિઝલ્ટ છે ટૂંકા ટાઈમ માટે તમને મળતું હોય અને લોંગ ટાઈમના લોભમાં તમને છે નવી દવાનું પ્રેરિત અથવા તો નવી બ્રાન્ડનું પ્રમોશન કરી અને પોતાના ખુદના વેચાણ માટે અથવા તો કંપનીના ખુદના પ્રમોશન માટે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ અથવા તો કોઈ પણ એવી રીતના લોભમાં તમે લાલચમાં તમને નાખતા હોય તો ગમે ત્યારે ઊંચી પ્રોડક્ટ અથવા તો મોંઘી પ્રોડક્ટનું જે તમને લોંગ ટાઈમ રિઝલ્ટ મળતું હોય તો એની પાછળ તમારે એ પણ જોવું પડે કે એ પાકનો ભાવ છે અત્યારે હાલ શું જોવા મળે છે, ભાવ આપને કેટલો આગળ જતાં મળશે. બાદમાં અત્યારે તમે મોંઘી પ્રોડક્ટો અલગ પ્રકારની મોંઘી બ્રાન્ડની વસ્તુ જે છંટકાવમાં તમે લ્યો છો એ બાદ તમને ભાવ છે જે તમને હાઈએસ્ટ ગઈ સિઝનમાં જીરુના જોવા મળ્યા એવા ભાવ ન જોવા મળ્યા હોય તો જીરુની અંદર તમે હાઈએસ્ટ ખર્ચો કરશો તો એનો કોઈ મતલબ અથવા તો એનું પરિણામ છે લાસ્ટમાં તમને વધારે પડતો ફાયદો નહીં બતાવે. એટલા માટે તમે તમારા અનુભવ અને તમારી જાતે છે તમે એની પૂરેપૂરી જીરુના પાકમાં જઈને શોધખોળ કરી શકો કે આ કીટક છે તો આ કીટકને તમે કોઈ પણ સસ્તી દવાએથી પણ મારી શકો અને મોંઘી દવાથી પણ તમે મારી શકો છો. અને કોઈ પણ કીટક અથવા રોગ અથવા કીટક છે વાતાવરણને અનુલક્ષીને જોવા મળતું હોય છે. વાતાવરણ જેવું બદલાવ જોવા મળે એટલે કોઈ પણ દવા મોંઘી છાંટો કે સસ્તી છાંટો. વાતાવરણ છે 8 દિવસમાં પલટાવાનું છે તો દવા મોંઘી 15 દિવસના લોંગ ટાઈમ પીરિયડ માટે તમે છાંટેલી છે તો પણ 8 દિવસમાં એનું રિઝલ્ટ તમને જોવા મળશે અને સસ્તી 8 દિવસ માટે તમને રિઝલ્ટ બતાવતી છે પણ વાતાવરણ બદલવાનું છે એટલે એનું પણ રિઝલ્ટ તમને મળી જશે. વાતાવરણ બદલે એટલે રોગનું પરિવર્તન થઈ શકે અને પરિવર્તનમાં કોઈ પણ ડોઝ તમે મારેલો હોય ઊંચો હોય કે નીચો હોય એનું રિઝલ્ટ છે તમને સેમ જ જોવા મળતું હોય છે. એટલે ખોટા આધાધૂન ખર્ચાથી બચો અને જે તમને પ્રમોશન જે એડવર્ટાઇઝમેન્ટ જોવા મળે છે એનાથી પણ બચી શકો. કારણ કે તમને અત્યારે હાલ અલગ જીરુમાં વધારે પડતા રોગ આવી જાય અથવા તો જીરુના વધારે પડતા વાવેતરને કારણે છે વધારે પડતી એડવર્ટાઇઝ તમને જોવા મળે છે. દવાની અલગ અમે શોધખોળ કરી છે તો વધારે પડતી દવાઓ છે આપણને જોવા મળે છે. તો સોશિયલ મીડિયામાં છે જ્ઞાન એવું જ લેવાય કે જે વધારે પડતો તમને સસ્તામાં અથવા તો મફતમાં ફાયદો કરાવે, મફતની અંદર તમને માહિતી મળે. આ તમે કોઈ પણ વસ્તુ છે માહિતી લેતા હો તો એનો કોઈ વાંધો નથી પણ માહિતી છે તમને મફતમાં મળવી જોઈએ. એનાથી લોભમાં આવી અથવા તો તમે કોઈ ખરીદી કરીને તમારા પૈસાનું રોકાણ કરો અને વધારે પડતી એમાં તમને કોઈ પણ પાકની અંદર પડતર કિંમત ઊંચી જોવા મળે તો એનાથી તમને પાછળ પાકના ભાવ ન મળે ત્યારે તમારે વધારે પડતી ઊંચા ખર્ચ માટે છે ભાવ માટે બૂમાબૂમ કરવી પડે છે અને ભાવ ઊંચા લેવા માટે એમાં પણ તમારે ઘણી બધી મહેનત કરવી પડે છે. ઘણું બધું છે તમારે ધીરજ ધારણા રાખવી પડે છે. એટલા માટે છે જે પાકનું તમને ભવિષ્ય ઉજળું ન બતાતું હોય એના માટે ખર્ચ પણ તમારે આગોતરો ઘટાડવો જોઈએ અને એ સંકેત આપવા માટે તમારી સામે આ ભાગની અંદર છે શરૂઆતમાં રજૂઆત કરી છે. અને હવે આપણે જીરુ બજાર વિશે થોડું માહિતી લઈએ તો સોમવારે જોઈએ તો ગુજરાત રાજ્યભરની અંદર છે ભાવ છે આપણે જીરુની અંદર 1 મણના 4000 રૂપિયાથી લઈ અને 6200 રૂપિયા સુધી ઊંચામાં આપણને ભાવ જોવા મળે છે. એટલે એકંદરે જોઈએ તો બજાર છે આપણને 5000 થી 5500 ની વચ્ચે છે ઘણા બધા વહીવટ થતા છે જીરુની અંદર જોવા મળે છે. હાલ ખેડૂતોની વેચવાલી સામે છે જૂના સ્ટોકના જે વેપારીની વેચવાલી પણ વધી રહી છે. હાલ એને પણ સમજાય છે કે ભાવ છે અત્યારે વધારે પડતા ડાઉન થયા છે અને વધારે પડતો નફો લેવા માટે જે સ્ટોક કર્યો હોય એ નફાને ગુમાવી એને વેચી રહ્યા છે વેપારીઓ. કારણ કે બજાર તો તમે જોઈ શકો છો કે બજાર ઉપરથી નીચે આવ્યું છે અને ઉપરથી વારંવાર નીચે આવ્યું છે, નીચેથી ઉપર એકેવાર બજાર ગયું નથી. બજારની અંદર છે બાઉન્સ બેક જોવા મળ્યો હતો પણ એ તો માત્ર 2 થી 3000 રૂપિયાનો બાઉન્સ બેક જોવા મળ્યો હતો. એના લીધે છે બજારમાં કોઈ વધારે પડતો નફો વેપારીને મળી જાય અથવા તો જે આગળ જેનો ખરીદીનો જે ભાવ હતો એને પૂરતો મળી જાય 10000 8000 9000 પણ જીરું ખરીદેલું હોય એ સ્ટોક જે અત્યારે હાલ વેચાઈ રહ્યા છે અને એ ભાવ છે 5 થી 6000 ના વચ્ચેના ભાવમાં વેચાઈ રહ્યા છે. એટલે 2 થી 3000 નું એક મને નુકસાન જે જીરુની અંદર જોવા મળે વેપારીઓને તો
ખેડૂતોને પણ એવી રીતના નુકસાન જોવા મળે. જૂના જે સ્ટોક હોય ખેડૂતો પાસે એને નુકસાન જોવા મળે છે અને અત્યારે નવો માલ જે આવી રહ્યો છે બજારમાં એને પણ નુકસાન જ કહેવાય, કારણ કે એ તે ઊંચા ભાવે વાવેતર જોવા મળ્યું હતું. જે ઊંચા ભાવ હતા જ્યારે વાવેતર થયું હતું ને અત્યારે જ્યારે પાકનો સમય આવ્યો અને પાક જ્યારે આવ્યો ઘરે ત્યારે છે વેચવાલી કરવા જઈએ તો ભાવની અંદર છે અડધો 50% ઘટાડો ખેડૂતોને જોવા મળે છે. તો એ નુકસાન ખેડૂતોને પણ છે. એટલે આવા બધા નુકસાન જોતા હોઈએ છીએ અમે ત્યારે અમારે તમને સંકેત આપવો પડે છે કે વધારે અંધાધૂંધ ખર્ચો કોઈ ખેડૂત મિત્રો કરી ન નાખે, કારણ કે ભાવ ઉપર વારંવાર ઘટાડો જોવા મળે છે અને બજારમાં તમે વધારે પડતા ભાવ અથવા તો ઊંચી પડતર તમારી આવે પાકની, કોઈ પણ પાકની અંદર જીરું હોય કે કોઈ પણ પાકની અંદર પડતર ઊંચી આવે એટલે ભાવ ઊંચા લેવા માટે તમારે મંથન બહુ કરવું પડે છે. તો એવી રીતના વાયદા બજારની ચર્ચા કરીએ આજની. તો આજમાં છે આપણે ઓપનિંગ સપાટી છે 32,305 રૂપિયા જોવા મળી હતી. વાયદાની મથાળાની સપાટી આજે 32,600 રૂપિયાની બતાવવામાં આવી. વાયદો ફરીથી આપણને ખતરા તરફ સાંજના સેશનમાં જોવા મળે છે અને વાયદાની તળિયાની સપાટી 31,125 રૂપિયાની જોવા મળી. વાયદો અત્યારે હાલ રનિંગ છે 31,568 રૂપિયાના ભાવે. જાન્યુઆરી વાયદાની અંદર આપણને વધારે પડતો જે બાઉન્સ બેક જોવા મળ્યો હતો એ અત્યારે થંભી ગયો અથવા તો એમાં સ્થિરતા આવી ગઈ એવું હાલ આપણે જોવા મળે. એક મહિના ચાર્ટમાં તમે જોઈ શકો છો જાન્યુઆરી રનિંગ થયો ત્યારબાદ છે આપણને એકવાર ઉછાળો જોવા મળે છે લાસ્ટમાં અને એ 33,688 રૂપિયા સુધી જે વાયદાનો ઉછાળો જોવા મળ્યો. ફરીથી વાયદાની અંદર છે આપણે ધીમો છે આજે ઘટાડો જોવા મળે છે સોમવારે ખુલતા બજારની અંદર, કારણ કે એકવાર વાયદાની અંદર ઓપનિંગ સારી જોવા મળી આજે, પણ ફરીથી બપોરના સેશનમાં વાયદાની અંદર ડાઉન સેલરની સંખ્યા આવી થઈ ગઈ અને ભાવ છે આપણે થોડો નબળો જોવા મળ્યો. પણ ચિંતા નહીં કરતા, તમારા માટે છે નિકાસ વેચાણ કોઈ પણ કારણોથી બજારમાં કાંઈ પણ સુધારો, કાંઈ પણ ઘટાડો, જે કાંઈ પણ જે નવી સ્થિતિ, કાંઈ પણ નવા સમાચાર, નવી અપડેટ, નવા ડેટા સાથે તમને ડેઈલી અમે આપતા રહીશું, જેથી તમને વધારે એનો અનુભવ થાય અને તમે ડિસિઝન સરખું લઈ શકો. તો આટલી મહેનત બાદ છે મિત્રો ભાગને લાઈક અવશ્ય કરજો, કારણ કે અમે જે તમે લાઈક કરો એનાથી અમને પ્રોત્સાહન મળે અને અમે છે નવા ભાગ અને નવા ડેટા માટે છે ઉત્સાહ ભર્યા છે કામ કરી શકીએ. હવે મળશું નવા ભાગમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.